નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। સિદ્ધપુર ખાતે ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓથી સમાજનું મથાળું ઊંચું। શિક્ષણ ઠાકોર સમાજ સિદ્ધપુર દ્વારા આજે 5મો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સિદ્ધપુર તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલ ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા। ધોરણ 10મી લઈ માં, બી.એડ. અને ઓક્ટર તથા તલાટી જેવી નિમણૂકો મેળવનાર યુવતીઓ અને યુવકોને ટ્રોફી, સ્કૂલ બેગ, ચોપડા, કેલ્ક્યુલેટર અને ફાઇલ જેવા શિક્ષણોપયોગી ઇનામો આપવામાં આવ્યા। વિજેતાઓ માટે તો આ વળી ખુશીની ક્ષણ બની રહી। ખાસ કરીને કન્યાઓની વિશેષ હાજરી રહી હતી, જેમાં 2 યુવતીઓ ડોક્ટર બની હતી અને કેટલીક તલાટી પદે પણ પસંદગી પામેલી હતી। કાર્યક્રમમાં હાજરી આપનાર મુખ્ય મહેમાનોમાં ગુજરાત ભાજપના ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પંચાયતના પૂર્વ પ્રમુખ અભયસિંહ ઠાકોર, મહેસાણા ડેરીના ડિરેક્ટર રણજીતસિંહ સોલંકી સહિત અનેક રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓનો ઉપસ્થિતિ। આ પ્રસંગે વક્તાઓએ સમાજમાં વ્યસનમુક્તિ, બાળલગ્ન અટકાવવી, કુરીતિઓનો નાશ અને ઓબીસી વર્ગીકરણ મુદ્દે માર્ગદર્શક ઉદ્બોધન કર્યું। યુવાધનને શિક્ષિત બનાવીને સમાજ ઉન્નત થવાના સંદેશ સાથે આ સમારંભ યાદગાર બની રહ્યો। કાર્યક્રમના સફળ આયોજન માટે પ્રમુખ દિનભા કોટ, વકીલ રમણજી ઠાકોર, અમરસિંહ ઠાકોર સહિત સંપૂર્ણ ટીમે ખૂણે ખૂણે મહેનત કરી। સમારંભનો અંત સ્વાદિષ્ટ ભોજન સાથે થયો અને આભારવિધિ શિક્ષક બચુજી ઠાકોર દ્વારા કરવામાં આવી। અહેવાલ અને તસવીરો આપ્યા જશવંતભાઈ ઠાકોર, નાનોસના। આવતી વાર ફરી મળશે સમાચાર સાથે, ત્યાલા રાહો જો। નમસ્કાર।